હેલો ખેડૂત મિત્ર, તમારું સ્વાગત છે ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં. તો ગાઈસ, આજે આપણે આવ્યા છે સવારમાં ખેતરમાં આંટો મારવા અને આપણો કપાસ તમે બતાવો. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ ને જય માતાજી. જે પણ ખેડૂત મિત્ર જોતા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા બ્લોગ આવે છે આપણે ખેતીવાડીના, તો જોવાનું ભૂલતા નહીં. અને આજે થયો છે ચેલેન્જનો 18મો દિવસ ગાઈસ, અને આપણે 100 દિવસમાં 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. શું થશે કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, આપણે આવ્યા છે હમણાં આંટો મારવા આપણા ખેતરમાં, કારણ કે 2 દિવસથી આપણે આંટો નહીં માર્યો, તો મારી લઈએ આંટો. અને ગાઈસ, સવારમાં વાતાવરણ જુઓ તમે, વરસાદનું વાતાવરણ છે. તમને બતાવું, તમે જોઈ શકો છો આપણો વાદળમાં બહુ થયું છે ગાઈસ. તમે આ જોઈ શકો છો વાતાવરણ, આપણે સૂરજ દાદા પણ નહીં દેખાતા. તો ચાલો હવે બતાવું તમને હું મારો કપાસ. તો ગાઈસ, આ તો તમે કપાસ જોઈ શકો છો કેવો મોટો થઈ ગયો છે. અને ગાઈસ, આની અંદર હમણાં ફળાય એવું નહીં, કારણ કે વરસાદ પડ્યો હતો એટલે થોડુંક ગોલાય છે. ને ગાઈસ, જુઓ તો ખરો કપાસ આપણો ક્યારે વાગે છે. આપણને ક્યારે કપાસ વાગે છે. ને આપણે યુટ્યુબ ચેનલમાં હજુ આપણે ખેતીવાડીમાં બદલાવ થઈ ગયો, પણ યુટ્યુબ ચેનલમાં બદલાવ નહીં થયો, કારણ કે આપણો બ્લોગ વાયરલ થતા જ નહીં. તો કરવું શું ગાઈસ? હવે કરવું તો કરવું શું? કંઈક એવું કરો કે જલ્દી વાયરલ થઈ જાય. ને ગાઈસ, જે પણ ખેડૂત મિત્ર જોતા હોય એ પૂરો બ્લોગ જોવો મારો. અને હું તમને ઘણું બધું શીખવવાનો છું આમાં અંદર. તો તમને નવું કંઈક શીખવા મળશે ગાઈસ, જોવા મળશે આપણે નિંદામણમાં કંઈક ખેતીવાડીનું કામની અંદર. તો ગાઈસ, તમે જોવો, અને આપણે કંઈ પૈસા નહીં લેતા જોવાના, મફતમાં છે. પણ તમે જોતા નહીં તો આવું કરવું હું? તો ચાલો હવે બ્લોગને ખાસ બન્યા રહેજો. કંઈક નવું તમને હું બતાવીશ હમણાં. તો હમણાં સવારમાં આવી ગયો છું હું આંટો મારવા. આ બાજુનો કપાસ જોવો અને આ બાજુ જોવો ગાઈસ, કેટલો અંતર છે. તો આવું કંઈક છે ગાઈસ હમણાં આજનો નવા સવારમાં હું આવ્યો છું ખેતર આપણા. તો આજે જવું છે નીંદવા, પણ હવે વાદળ કંઈ જેવું લાગતું નથી નીંદવા જવા જેવું ગાઈસ. તો આપણે આ ઢાળ દેખાય છે ને, ઠેઠ આપણે અહીંયા આપણે જવાનું છે નીંદવા. આપણને નીંદવા બોલાવ્યા છે, એટલે આપણે હમણાં નીંદવાનું છે નહીં, એટલે જવાનું છે દાળીએ, કારણ કે દાળ તો કરવું પડશે ને. તો ચાલો આપણે બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો. આપણે આવ્યા છે આપણે લીમડાની ઝાડે. તો તમે જોઈ શકો છો આપણું મસ્ત હશે જગ્યા. બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. હું બતાવીશ એક વસ્તુ સરસ મજાનું. તો ચાલો હવે હું જાઉં છું ત્યાં, તો હું બતાવું. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છીએ. તમને હું બતાવું. તો ગાઈસ, આપણે તરબૂચ પણ થઈ ગયું છે. તમને હું બતાવું ગાઈસ, જોઈ શકો છો. આ એક છે અને અહીંયા છે ગાઈસ 2. અને ગાઈસ, અહીંયા છે આપણે ટેટી પણ તમને દેખાડું. થઈ ગઈ છે આપણે ટેટી. તમે જોઈ શકો છો. એમ નહીં ગાઈસ, એમ તમે ગાઈસ જોઈ શકો છો ટેટી. આવું છે આપણું શાક બકાલું. તો ગાઈસ, તમે આ જોઈ શકો છો આપણું શાક બકાલું. અને કપાસ એમ જોવો તો કેવું દેખાય ગાઈસ. તો ગાઈસ, આપણે 2 મહિનાની અંદર આટલો બદલાવ આવ્યો છે ખેતીવાડીની અંદર. ભાઈ, યુટ્યુબ ચેનલમાં બદલાવ નહીં આવતો ગાઈસ. લગભગ 4 મહિનાથી આપણે યુટ્યુબ ચેનલમાં બ્લોગ બનાવીએ, પણ કંઈ હજુ સફળતા નહીં મળી. અને હવે મોડા વહેલા મળશે જ, નહીં મળે એમ નહીં. આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો ચાલુ રાખવાનું છે. એટલે ગમે ત્યારે એક પણ વિડીયો વાયરલ થશે ને થશે જ, 100%. તો આપણે કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ટેન્શન વગર આપણે બ્લોગ બનાવવાનો છે ગાઈસ. તો આપણે ગમે ત્યારે સફળતા મળશે. અને મને વિશ્વાસ છે કે ગમે ત્યારે મારો બ્લોગ એકને એક દિવસ વાયરલ તો થશે જ, તેવી કંઈક આશા છે ગાઈસ. તો
આપણો બ્લોગ વાયરલ કરવાની તમારા પર છે આધાર. હું તો ખાલી બ્લોગ જ બનાવું છું, અસલ મહેનત તો તમારી છે. તો આવો તમે જોઈ શકો છો, અમે ખેતરમાં આવું કર્યું છે હમણાં કામ. નીંદવાનું ચાલે છે ગાઈસ, પણ હમણાં ખડ નહીં એટલે નહીં નીંદતા. તમે જોઈ શકો છો આપણું નીંદવાનું. તો ગાઈસ હમણાં ખડ નહીં એટલે નહીં નીંદતા. તો આવું કંઈક છે હમણાં વાતાવરણ સવારમાં. અને ગાઈસ શું આપણે 100 દિવસની અંદર યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. 5000 સબસ્ક્રાઈબર કરવાના તમારા હાથમાં છે, મારા હાથમાં નહીં ગાઈસ. હું તો ખાલી બ્લોગ જ બનાવું છું. તો બધું તમારા હાથમાં છે 5000 સબસ્ક્રાઈબર કરવાનું. અને ગાઈસ આપણે કપાસમાં આવી ગયા છીએ હમણાં ફૂલ. તમે જોઈ શકો છો આપણે ફૂલ, અને આ તમે જોઈ શકો છો ફૂલ. તમે ગમે ના જોવો, અહીંયા ફૂલ આવી ગયા છે હવે. તો હવે 2-3, 15-20 દિવસમાં ડીંડવા બનવાનું શરૂ થઈ જશે ગાઈસ. ડીંડવા તો એવું કંઈક કામ હોય છે અહીંયા. અને ગાઈસ બર્થડે એટલે બર્થડે જ ફૂલ આવી ગયા છે, તમને હું બતાવું ચાલો. તો આ જોઈ શકો છો તમે ફૂલ, આ બર્થડે જ આવી જશે ગાઈસ. અને હવે ફાલ આપણા બેસી જશે, તો હવે બનશે હવે ડીંડવા, તમે જોઈ શકો છો. તો ગાઈસ જલ્દી આપણને સપોર્ટ કરો, અને આપણે યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો જલ્દી પૂરા કરો. અને ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી જ. તો આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો શું મારા યુટ્યુબ ચેનલમાં 100 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ શું તમે મને સાથ આપશો કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ હવે આપણે રજા લઈએ છીએ, તો હવે જેવું છે આપણે કામે. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો આવા નવા ખેતીવાડીની બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તો ચાલો હવે કાલે લઈને આવશું કંઈક નવું. તો કાલે હું લઈને આવું કન્ટેન્ટ, તો કોમેન્ટમાં ખાસ જણાવજો. તો હો શકે તો એક લાઈક કરી નાખજો ગાઈસ, આપણે આટલી મહેનત માટે. તો એક લાઈક તો કરી નાખજો ગાઈસ. આપણે ખેતીવાડીની યુટ્યુબ ચેનલ છે, જે પણ ખેડૂત મિત્ર જોતા હોય તેને આપણે આની અંદર કંઈક ઘણું બધું શીખવા મળશે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલને. તો બાય બાય અને જય માતાજી.